અમરેલી લેટરકાંડ મામલે આખરે સરકારે મૌન તોડ્યું છે। વિધાનસભામાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે પાટીદાર સમાજના ઉભરતા યુવાન કૌશિક વેકરિયા સામે ષડયંત્ર કરવામાં આવ્યું। કૌશિક વેકરિયા અમરેલીના લોકોનો અવાજ ન બને તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા। પાટીદાર યુવાનને બદનામ કરવાના અનેક પ્રયાસો હાથ ધરાયા હતા। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા રોનક અમારી સાથે જોડાઈ રહ્યા છે। રોનક, આ મુદ્દે કોંગ્રેસે ઉહાપોહ મચાવ્યો હતો અને આ મુદ્દે ભાજપે છેલ્લા કેટલાય સમયથી કોઈ નિવેદન નહોતું આપ્યું, પરંતુ આજે આ મુદ્દે ખુદ ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। જાણવા માંગીશું શું કહ્યું તેઓએ? જે બિલકુલ જે પ્રકારે ગૃહ વિભાગના પ્રશ્નોને લગતી જે પૂરક માંગણીઓ છે તેના પર ચર્ચા ચાલી રહી હતી, તે દરમિયાન કોંગ્રેસ પક્ષ તરફથી જે કેટલાક આરોપો છે તે મૂકવામાં આવ્યા હતા। ગૃહમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે પાટીદારોને પરેશાન કરવામાં આવ્યા, પાટીદાર દીકરીને પરેશાન કરવામાં આવ્યા, પરંતુ જ્યારે આ વિભાગ કહેવામાં આવ્યું હતું કે જે પાટીદારોના નામે રાજનીતિ અત્યાર સુધી કરવામાં આવે છે તે જ પાટીદાર યુવાન એટલે કે કૌશિક વેકરિયા તરફ ઇશારો કરતા તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજનો આ જે ઉભરતો ચહેરો છે તેમને બદનામ કરવાના કેટલાક કિસ્સાઓ છે તે કરવામાં આવ્યા હતા। તેમના તરફથી એ પણ કહેવામાં આવ્યું કે સરકાર છે, તંત્ર છે, તે કોઈ પણ ગુનેગારોને છોડવા માંગતું નથી, પરંતુ જ્યારે પણ કોઈ જાતિગત જે રાજનીતિઓ કરવામાં આવે છે તે પણ તેમના તરફ સામે આવ્યું છે। મહત્વની વાત એ છે કે લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ જોઈએ તો અમરેલીના લેટરકાંડને લઈને અનેક રાજનીતિક જે વક્તવ્યો છે તે સામે આવ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારે સરકારની પ્રતિક્રિયા છે તે સામે નથી આવી। અત્યારે મહત્વની વાત એ છે કે ગૃહમાં આજે ગૃહ રાજ્યમંત્રીનું આ નિવેદન છે તે ખૂબ જ અગત્યનું છે અને જે અમરેલીમાં જે પ્રકારે રાજનીતિ ચાલી રહી હતી તે ક્યાંક ને ક્યાંક આજે અંત આવ્યો છે। જી બિલકુલ, આભાર રોનક। તો અનેકવાર કોંગ્રેસ દ્વારા તો આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો, લગાતાર આ મુદ્દે વિરોધ પણ કરવામાં આવ્યો વિધાનસભા દરમિયાન, પરંતુ આજે ગૃહ રાજ્યમંત્રીએ આનો જવાબ આપતા અને આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે પાટીદાર યુવાનને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે।